નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું। સિઝનની સૌથી નીચું તાપમાન નોંધાતા નલિયામાં 7 ડિગ્રીમાં ઠૂઠવાયું। જૂનાગઢમાં કડકડતી ઠંડીને વચ્ચે 400 મીટર ગિરનારના આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજાઈ। તેમાં 1111 સ્પર્ધકોએ ભાગ લીધો। અમદાવાદમાં પણ જળકાંડની અણીએ 150થી વધુ વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ। બજેટની જોગવાઈઓને કાગળ પર જ રહી ગઈ। છોતરા કાઢી નાખે એવી અંબાલાલની આગાહી। ઉત્તર ગુજરાતમાં આ વિસ્તારો માટે જાન્યુઆરી મહિના માટે ભારે થઈ રહ્યો છે। 2026માં સોનાના ભાવ પર સૌથી મોટી આગાહી। એક્સપર્ટે આપી દીધી સંભવિત ટાર્ગેટ પ્રાઇસ। શું ફરી થશે નોટબંધી? માર્ચ 2026થી એટીએમમાંથી નહીં નીકળે 500 રૂપિયાની નોટ। સરકારી કર્મચારીઓનું ભાગ્ય ખુલી જશે અને લેવલ 1 થી 12 સુધી કોનો કેટલો થઈ શકે છે પગાર? જાણો ગણતરી સાથે। ગુજરાત ભ્રષ્ટાચારમાં પણ મોડલ ટેસ્ટ 1 વર્ષમાં 213 ગુના, વર્ગના 1 અને 13ના અધિકારો ઝડપાયા। ચાંદીના ભાવમાં વધારને વેપારીઓ માટે મુસીબત ઊભી કરી છે અને સિલ્વર સિટી રાજકોટમાં અનેક ધંધાઓ બંધ થયા છે। જામનગરના નજીક કંસુમુસરા ગામે પાસે એક ડેમના પાળા પાસે પોલીસનો જુગાડ અંગે દરોડા। 1 આરોપી પકડાયો ને 4 થઈ ગયા ફરાર। આફતોને ભરેલું છે નવું વર્ષ। ગુજરાત સહિત દુનિયા માટે કેવું રહેશે વર્ષ 2026? અંબાલાલ પટેલની ભયાનક આગાહી। નવા વર્ષ પર આ કંપનીઓ આપી રહી છે મોટી ભેટ। સીએનજીના ભાવમાં કર્યો ઘટાડો અને પીએનજી ગેસમાં પણ થયો સસ્તો। માતા છોડી ગઈ, પિતાનું થયું નિર્ધન, પછી સોશિયલ મીડિયા પર છવાયો જમશેદપુરનો પિન્ટુ। હવે 24 નહીં પરંતુ 25 કલાકનો હશે એક દિવસ। જાણો આખરે કેમ થઈ રહ્યો છે પૃથ્વીનો સમયમાં ફેરફાર। પાક એક કમાણી, ડબલ ખેતીમાં ઉપજ વધારશે અને ખેડૂતોના ખિસ્સા ભરાશે। કર્ણાટકમાં બેનર મુદ્દે વિવાદ। 2 ધારાસભ્યોના સમર્થકો વચ્ચે લોહિયાણ સંઘર્ષ અને એકનું થયું મોત। નવા જ વર્ષે વાહન ચાલકોને મોટી ભેટ। સીએનજીના ભાવમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ। ફાસ્ટેગ યુઝ માટે ખુશ ખબર। નવા વર્ષે સરકારની મોટી રાહત। હવે કેવાયસીની ઝંઝટમાંથી મળશે મુક્તિ। ચીનની ખંખાઈથી ચાંદીના ભાવમાં જોરદાર વધારાની આશંકા। ચાંદી સસ્તી થવાની આશા હવે છોડી દો। આજથી સસ્તો થયો અદાણી સીએનજી ગેસ। ભાવમાં ઘટાડો, જાહેર નવો ભાવ આજથી લાગુ થશે। ગુજરાતનું હવામાન બગડ્યું। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં માવઠાની આજે પણ આગાહી કરવામાં આવી છે। નવા વર્ષના પ્રથમ દિવસે મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો। કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં 111 રૂપિયા મોંઘું થયું। સિગારેટ અને બીડીના પાન મસાલા થશે મોંઘા અને આ તારીખથી લાગુ થશે નવા ટેક્સ અને સેસ। 2026માં સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક વધારો। ચાંદી 1 ને 45 લાખ જ્યારે સોનું 57,000 રૂપિયા મોંઘું થયું। ગુજરાત આરટીઓમાં મોટા પાયે બઢતી અને બઢતી। 17 અધિકારી બન્યા ક્લાસ 1 જુઓ યાદી। ધુરંધરમાં ફેરફાર કરાયો। આજથી થિયેટરોમાં નવું વર્ઝન જોવા મળશે। જાણો શું બદલાયું? ઠાકોર સમાજની નવી પહેલ। લગ્નમાં ડીજે અને સનરૂફ ગાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવી અને ગેનીબેન ઠાકોરે લેવડાયા છે શપથ।
વધુ આગળ વાત કરીએ કે ચાંદી ફરી ગગડી અને એક ચાટકે 18,000 રૂપિયા સુધીનો કડાકો અને સોનું પણ 1,000થી વધુ તૂટ્યું છે. આગળ વાત કરીએ કે નવા વર્ષની ઉજવણી નિમિત્તે માત્ર 35 મિનિટના ફટાકડા જ ફોડી શકાય છે અને જાહેરનામું બહાર પાડ્યું. તલવાર કે મોટા ચાકુથી કેક નહીં કાપી શકાય. વધુ આગળ વાત કરીએ કે ધીમે ધીમે નવી મહામારી તરફ ભારત શરીર પર નહીં થાય દવાની અસર. પીએમ મોદીએ પણ કરી છે મોટી અપીલ. વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડના વિના ટ્રેનની ટિકિટ મળવાની મુશ્કેલ પડી શકે છે અને ઓનલાઈન બુકિંગ માટે RCITCનો નવો આદેશ કરવામાં આવ્યો છે. વધુ આગળ વાત કરીએ કે મુંબઈમાં બેસ્ટની બેસ્ટ અનેક લોકો સાથે કચડ્યા. 4ના મોત અને 9ને ઈજા. આરોપી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. વધુ આગળ વાત કરીએ કે જ્વેલર્સના હેડ કેશિયરનું 2 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું. બોરસથી ઝડપાયેલો સૌથી વિશ્વનું કર્મચારીએ જ શેઠ સાથે દગો કર્યો છે. સૌથી અગત્યની વાત કરીએ કે સવા માસમાં 10 લાખ મણની વધુ મગફળી આવક છતાં સિંગતેલના ભાવમાં 26 રૂપિયાને પાર થયા છે. નવા વર્ષના પહેલે દેશભરના મંદિરોમાં ભક્તોને મહેરામણ, VIP દર્શન બંધ અને વૃંદાવન ન આવવાની અપીલ કરવામાં આવી છે. ચોટીલાના ખેરડી પાસે સરકારી જમીન પર 25 વર્ષની કરેલી હોટલ, 7 દુકાનો અને 3 મકાનોને તોડી પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં 10 માસની નાસ્તા ફરતા 2 આરોપી ઝડપાયા છે. ના યુવાન નેતા જિગ્નેશ મેવાણી સાથે હવે કોંગ્રેસના જ કાર્યકરો બાયો ચઢાવીને જિગ્નેશ મેવાણીને ભલામણ ભારે પડી. પાટણ જિલ્લાના કોંગ્રેસના બળવો કાર્યકરોએ કાર્યાલયમાં માર્યા તાળા. વડોદરામાં 31મી પહેલા જ કન્ટેનર ભરીને લાખોનો વિદેશી દારૂ ઝડપાયો. 2ની ધરપકડ. મુખ્ય બુટલેગર ફરાર થઈ ગયો. ગુજરાતમાં નવી મેસ્ટલ હેલ્થ પોલિસીની હતાશ. વિદ્યાર્થીઓને જીવન ટૂંકાવવાની બચાવવા કોલેજો માટે ગાઈડલાઈન કરવામાં આવી. લખવું હોય તો લખી રાખજો. 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે. ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી કરવામાં આવી. આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના. કેરળ જતી ટાટા એનાફિલ્ડ એક્સપ્રેસમાં આગ લાગી અને 1નું મોત થયું. દેશભરમાં જોરદાર ઠંડી પડી રહી છે અને ત્યારે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના સંકજામાં યુપીના સ્કૂલોમાં રજા અને આઈપીમાં ઝારખંડમાં કાતિલ ઠંડી જોવા મળી રહી છે.